શિનોર તાલુકાના બાવળિયા ઉત્તરરાજ રોડ ઉપર કાર ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ઝાડ સાથે અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી પોઈચા તરફ જઈ રહેલ કાર શિનોર તાલુકાના બાવળિયા ઉત્તરાજ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે અચાનક સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર રસ્તા ઉપરથી ઉતરી ગઈ। રોડ કિનારે આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે 6 ને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક નગરજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે રોડની સાઈડો પૂરવામાં આવેલ મોટા મેન્ટલ તથા માર્ગ પર પૂરતી સલામતીની વ્યવસ્થાના અભાવે આ અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડની સાઈડમાં રહેલા મોટા મેટલના કારણે કાર ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે। બાવળિયાના રહેવાસીઓ છે। આ અવનર એક્સિડન્ટ થયા કરે છે। અહીંયા આગળ અમારા ગામના પણ 2-3 જણને વાગ્યું છે। જે આ રોડ તો બનાવ્યો અમારી માટે બહુ સારી વસ્તુ છે, રોડ બનાવ્યો એ, પણ એની જોડે જોડે બીજું એક કામ એવું કર્યું કે રોડની ધાર જે પૂરી છે ને એની પર મોટા મેન્ટલથી પૂરી છે, પ્લસ રોડની ધાર જે વખતે બનાવ્યો રોડ તે વખતે સાફ પણ નહીં કરી। રોડ બનાવીને ખાલી જતા રહ્યા છે પાથરી આપીને, પણ રોડ પર એટલા મેન્ટલ છે। અત્યારે પણ એક કાકાનું અવસાન થયું છે અહીંયા આગળ, અને એ આ પથ્થર પર ગાડી ચડી જવાના કારણથી કાકાનું અવસાન થયું છે। ગાડી જો અંદર તમે જોઈ શકો છો કે કેટલી ડેમેજ થઈ છે। 7 જણ હતા, 7 સિરિયસ છે। અત્યારે પથ્થર એટલા મોટા છે। અમારું એવું કેવું છે કે આ પથ્થર ખહેડીને કંઈક માટી કે એવું કંઈક પૂર્યું હોત તો પણ ચાલતું, અને આજુબાજુની ધારો અવનવર કહીએ છીએ અમે તો પણ સાફ નહીં થઈ રહી।